નમસ્કાર મિત્રો, એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, ગુજરાતી સાહિત્યના વિડીયો સિરીઝમાં આપનું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતી સાહિત્યની સિરીઝ શરૂ કરી છે. એમાં ગુજરાતી સાહિત્યના અગાઉના જે વિડીયો મેં બનાવેલા છે એમાં યુગ વિભાજનનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો પ્રથમ યુગ એવો હેમયુગના મહત્ત્વના જે બે કવિઓ હતા, હેમચંદ્રાચાર્ય અને અસાઈદ ઠાકર વિશેનો આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં તેમનો અભ્યાસ કર્યો હતો. તો સૌપ્રથમ એ વિડીયો જોઈ લો. ત્યારબાદ હવે આપણે આજના આ વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ ગુજરાતી સાહિત્યના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યનો બીજો યુગ એવો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગના પ્રથમ કવિ એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો અભ્યાસ. નરસિંહ મહેતાનો સમય ઈસવીસન 1414થી 1480 સુધીનો માનવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સમયગાળો છે ને એ ખાસ યાદ રાખી લેજો, કારણ કે અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા કઈ સદીની અંદર થઈ ગયા. તો ભક્ત કવિ નરસિંહ મહેતા છે એ 15મી સદીની અંદર થઈ ગયા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, વધુમાં જણાવવાનું એ કે આપણે આ વિડીયોની અંદર નરસિંહ મહેતા વિશેનો સંપૂર્ણ અભ્યાસ તો કરવાનો જ છે, પરંતુ સાથોસાથ ગુજરાત સરકાર દ્વારા અગાઉની પરીક્ષામાં જેટલા પણ નરસિંહ મહેતા વિશેના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ તમામ પ્રશ્નોની ચર્ચા પણ કરવાની છે. તો જોતા રહો વિડીયોના અંત સુધી. તો સૌપ્રથમ નરસિંહ મહેતા વિશેની આપણે કેટલીક બેઝિક માહિતી મેળવી લઈએ. તો નરસિંહ મહેતાના કેટલાક ઉપનામ છે તેની વાત કરીએ તો નરસિંહ મહેતાના કયા કયા ઉપનામ છે, તો એમાંથી સૌપ્રથમ છે નરસૈયો. ભક્ત કવિ નરસિંહ મહેતાને નરસૈયો કહેવામાં આવે છે. આ ઉપરાંત આદ્ય કવિ, ગુજરાતી સાહિત્યના આદિ કવિ, ગુજરાતી ભાષાના પ્રથમ કવિ, ભક્ત હરિનો વગેરે જેવા નરસિંહ મહેતાના ઉપનામો છે અને એમને બિરુદ મળેલા છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની કેટલીક બેઝિક માહિતી મેળવીએ તો તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે થયો હતો. તેમની માતાનું નામ દયાકોર હતું, તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું, તેમની પત્નીનું નામ માણેકબાઈ હતું અને તેમના દીકરાનું નામ શામળદાસ હતું. ત્યારબાદ તેમની દીકરીનું નામ કુંવરબાઈ હતું. હવે ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે એક સાહિત્યકારોને એવોર્ડ પણ આપવામાં આવે છે. તો આ એવોર્ડ છે એ વર્ષ 1999થી આ એવોર્ડની શરૂઆત થયેલી છે અને સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ રાજેન્દ્ર શાહ હતા અને કવિ રાજેન્દ્ર શાહને વર્ષ 2001નો જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો હતો. હવે આગળ નરસિંહ મહેતા વિશે વાત કરીએ તો કવિ નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનાગરા બ્રાહ્મણ હતા. મિત્રો, અહીંયા જણાવવાનું કે નરસિંહ મહેતામાં પ્રથમ અક્ષર ન આવે છે. ત્યારબાદ તેમની જ્ઞાતિ પણ વડનાગરા બ્રાહ્મણ હતા. એટલે વડનાગરામાં નાગરામાં પ્રથમ અક્ષર ન હશે. એટલે આવી રીતે લિંક કરી અને તમે યાદ રાખશો તો એમની જ્ઞાતિ યાદ રહી જશે. ન ઉપરથી ન વડનાગરા બ્રાહ્મણ યાદ રહી જશે. અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ એમને વસવાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ભાવનગર જિલ્લાના ગોપનાથ મંદિરમાં તપશ્ચર્યાથી શિવજીએ તેઓને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાને કૃષ્ણલીલાના દર્શન ક્યાં આગળ થયા હતા, તો કે ગોપનાથ મંદિરની અંદર. આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનમાં પુત્ર શામળદાસના લગ્ન, પુત્રી કુંવરબાઈનું મામેરું અને પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં તેઓને ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે. તેઓના આ સમયને નરસિંહ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા નામે એક મહાન કવિ થઈ ગયા હોવાથી આ યુગને નરસિંહ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે યુગ વિભાજનના વિડીયોની અંદર. ત્યારબાદ આગળ જોઈએ તો નરસિંહ મહેતાને ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ચાલુ રાખો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે. મિત્રો, આપણે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો એ તો તમામ વ્યક્તિને ખબર છે કે નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે ઓળખવામાં આવશે. પરંતુ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણે ઓળખાવ્યા? તો એવું પ્રશ્ન પૂછવામાં આવે તો ઉમાશંકર જોશીએ તેમને ઓળખાવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો નરસિંહ મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે અને તેઓની સ્મૃતિ રૂપે દર વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારોને વર્ષ 1999થી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ છે એ પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. અહીંયા આપણે વાત કરી કે નરસિંહ મહેતાના નામે ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ કઈ છે? તો એ નરસિંહ મહેતા છે. પરંતુ એ કયા વર્ષમાં? વર્ષ 1932માં એ રિલીઝ થઈ હતી અને એ ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ છે. ત્યારબાદ અહીંયા ફિલ્મની વાત આવી છે તો થોડીક આપણે ફિલ્મ વિશે વાત કરી લઈએ. તો પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા છે. ત્યારબાદ ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન જો ફિલ્મ પૂછવામાં આવે તો એ લીલુડી ધરતી છે. અને આનો કોન્સેપ્ટ છે એ ક્યાંથી લેવામાં આવેલો છે? તો કે ચુનીલાલ મડિયાની એક રચના છે લીલુડી ધરતી, એના ઉપરથી જ પ્રથમ રંગીન ફિલ્મ બનાવવામાં આવી છે. હવે આપણે નરસિંહ મહેતાની મહત્ત્વની કેટલીક કૃતિઓ વિશેની વાત કરીએ તો તેમની કૃતિઓમાં બાળલીલા, દાણલીલા, રાસલીલા, માનલીલા, કુંવરબાઈનું મામેરું, સત્યભામાનું રૂસણું, રૂકમણી વિવાહ, શૃંગારમાળા, ગોવિંદ ગમન, કૃષ્ણ જન્મ વધાય, ચાતુર્યો, હિંડોળાના પદો. આ પ્રશ્ન પૂછાઈ ગયેલી છે. આ કૃતિ પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગઈ છે. હિંડોળાના પદો. સુદામા ચરિત્ર ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન નરસિંહ મહેતા દ્વારા રચના કરવામાં આવેલી હતી અને એ છે સુદામા ચરિત્ર. ત્યારબાદ નૃસિંહ વિલાસ, હુંડી, કૃષ્ણ જન્મ વધાય આ રિપીટ થઈ ગઈ, ચાતુરી છત્રીસી, શામળદાસનો વિવાહ, શૃંગાર માળા, વસંતના પદો વગેરે જેવી નરસિંહ મહેતાની રચના છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જણાવવાનું કે નરસિંહ મહેતાની કૃતિઓ, ત્યારબાદ પ્રેમાનંદ અને દયારામ, આ ત્રણેય કવિઓની કૃતિઓના નામમાં તમને સરખામણી ક્યાંક ને અમુક કૃતિઓમાં તેમના નામ વિશેની સામ્યતા જોવા મળશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ દરેક કૃતિઓ છે ને એ અલગ અલગ છે. તમે જાણો છો એ પ્રમાણે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાએ પદ સાહિત્યકાર વિશે ઘણું બધું રચ્યું છે. એમાંથી જેટલી પણ નરસિંહ મહેતાની રચનાઓ છે એમનો સાહિત્ય પ્રકાર પદ રહે છે. જ્યારે પ્રેમાનંદ છે એ આખ્યાનની અંદર ગુજરાતી સાહિત્યની અંદર ખેડાણ કર્યું છે. પરંતુ જો અહીંયા કોમન જેવું પરીક્ષાની અંદર જો કૃતિઓ પૂછવામાં આવે તો તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવશે કે તેમનો સાહિત્ય પ્રકાર પણ ઉલ્લેખ કરવામાં આવશે. એટલે નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને દયારામ આ ત્રણેય કવિઓએ ઘણી બધી કૃતિઓમાં સામ્યતા જોવા મળે છે. ત્યારબાદ આપણે નરસિંહ મહેતાની કેટલીક મહત્ત્વની પંક્તિઓ વિશેની વાત કરીએ તો તેમની પંક્તિઓ છે તો સાંજ સમે સા મળ્યો વાલો વૃંદાવનથી આવે, આ એમની સરસ મજાની પંક્તિ છે. આગળ બીજી પંક્તિ જોઈએ તો મેં માગ્યું જે સ્વામી તમની વહાલું તે ક્રિયા કરી ની દીજ મુને. આ કૃતિ આ પંક્તિ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. ત્યારબાદ બીજી પંક્તિઓ જોઈએ તો કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું, આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. ત્યારબાદ જાગને જાદવા, આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. નિરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. આ પંક્તિ અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. ત્યારબાદ ઊંચી મેળી તે મારા સંતની રે, આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. હવે કેટલીક બીજી પંક્તિઓ જોઈએ તો વૈષ્ણવજન તો તેને રે કયા, આ પદના રચયિતા પણ છે નરસિંહ મહેતા. અને વૈષ્ણવજન તો તેને કહીએ રે, આ પદ છે એ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું.
એવો પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ત્યારબાદ જોઈએ તો જળ કમળ છાંડી જાને બાળા, ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલી. આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. સખી આજની ઘડી તે રળી યામણી. આ પંક્તિ પણ નરસિંહ મહેતાની છે. હળવે 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 હરજી મારે મંદિરીએ આવ્યા રે. આ પંક્તિ પણ કવિ નરસિંહ મહેતાની છે. હવે મિત્રો આપણે ગુજરાત સરકાર દ્વારા અગાઉની જે પરીક્ષાઓમાં નરસિંહ મહેતા વિશેના કયા કયા પ્રશ્નો પૂછાણેલા છે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ પ્રશ્ન છે, નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે? તો નરસિંહ મહેતાની પ્રભાતિયા વખણાય છે, એટલે કે નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. આ ઉપરાંત દરેક પ્રશ્નોનું આપણે 360 ડિગ્રી એનાલિસિસ કરીએ તો પદ્ય વાર્તા કોની વખણાય છે? તો કે પદ્ય વાર્તા માટે કવિ શામળ ભટ્ટ વખણાય છે. આ ઉપરાંત ગરબાના પિતા તરીકે કવિ વલ્લભ મેવાડો વખણાય છે અને ગરબા વલ્લભ મેવાડા એ ગરબા માટે જાણીતો છે. આ ઉપરાંત છપ્પા છે એ કવિ અખાના વખણાય છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? તો કવિ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, ગાંધીજીના પ્રિય ભજન એવા વૈષ્ણવજન તો તેને રે કહીએ ની રચના કોણે કરી છે? તો આ પદની રચના કવિ નરસિંહ મહેતાએ કરેલી છે. આગળનો પ્રશ્ન છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? એટલે કે આ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે કયો સમય ગણવામાં આવે છે? તો કે ઈસવીસનની 15મી સદીથી શરૂ કરી 17મી સદી સુધીનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટેનો સમય માનવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો નરસિંહ મહેતાને ઝૂલણા છંદ પ્રિય હતો. આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે. ત્યારબાદ ભોળી રે ભરવારણ પદના રચયિતા કોણ છે? તો આ પદના રચયિતા છે કવિ નરસિંહ મહેતા. આગળનો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા ઈસવીસનની 15મી સદીની અંદર થઈ ગયા. આગળનો પ્રશ્ન છે એ આપણે અગાઉ રિપીટ થઈ ગયો છે, એમાં સાચો જવાબ રહેશે પ્રભાતિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, મેં માગ્યું જે સ્વામી તમની વહાલું તે ક્રિયા કરી ની દીજી મુને. આ ઉદ્ગારો કોના છે? તો આ ઉદ્ગારો કવિ નરસિંહ મહેતાના છે. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે એ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે આવેલું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના જણાવો. તો આપેલા વિકલ્પો પૈકી ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના કઈ છે? તો વસંતના પદ છે એ નરસિંહ મહેતાની રચના છે. હવે આગળ બીજી પણ રચના પૂછાઈ ગઈ છે, ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના જણાવો. તો એમાં હિંડોળાના પદ છે એ ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તો આગળ જોઈ ગયા એ પ્રમાણે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે તેમનું જન્મસ્થળ હતું. આગળનો પ્રશ્ન આપણે રિપીટ થાય છે, ભોળી રે ભરવાડન પદના રચયિતા કોણ છે? મધ્યકાળનો શ્રેષ્ઠ આદિકવિ ખાલી જગ્યા છે. તો મધ્યકાળનો શ્રેષ્ઠ આદિકવિ અથવા તો આદ્ય કવિ નરસિંહ મહેતા છે. આગળનો પ્રશ્ન છે, શામળસાનો વિવાહ કૃતિના કવિ કોણ છે? તો શામળસાનો વિવાહ કૃતિના રચયિતા છે કવિ નરસિંહ મહેતા. નરસિંહના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? આ પ્રશ્ન પણ રિપીટ થઈ ગયો છે. આગળ નરસિંહ મહેતાએ હુંડી એટલે કે ચિઠ્ઠીમાં કોનું નામ લખ્યું છે? તો નરસિંહ મહેતાએ ચતુર્ભુજ એવા વિષ્ણુ ભગવાનનું નામ લખ્યું છે. આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયો છે. ત્યારબાદ એની પછીનો પણ રિપીટ થઈ ગયો છે. બંને પ્રશ્નો રિપીટ થઈ ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભક્ત કવિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચના જણાવો.
તો હાર છે એ એમની આત્મચરિત્રાત્મક રચના છે. એમનું જન્મસ્થળ પણ રિપીટ થઈ ગયું છે. આગળનો પ્રશ્ન છે, નિરખીને ગગનમાં કોણ છુપી રહ્યો છે, તે જ હું શબ્દ આ કવિતાના રચયિતાનું નામ જણાવો. તો કવિ નરસિંહ મહેતા છે એમને આ રચના કરેલી છે. આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે, એની ચર્ચા હવે નહીં કરીએ. આગળનો પ્રશ્ન છે, ગુજરાતીમાં ભક્તિ કવિતાનો પ્રારંભ કોની રચનાઓથી થાય છે? તો કવિ નરસિંહ મહેતાની રચનાથી ભક્તિ કવિતાનો રચના થાય છે. આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયો છે, એની આગળ અગાઉ આવી ગયો છે એટલે એની ચર્ચા નહીં કરીએ. પ્રશ્ન આગળનો જોઈએ તો, જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે? તો તેમને ગરબડ એવો શબ્દ વાપરી અને હસી કાઢે છે. આગળનો પ્રશ્ન છે, અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી? તો તેમાંથી દાણલીલા, પુત્ર વિવાહ, સુદામા ચરિત અને દાણ ચાતુરી. તેમાંથી દાણ ચાતુરી છે એ નરસિંહ મહેતાની નથી. આ ઉપરાંત દાણલીલા, પુત્ર વિવાહ, સુદામા ચરિત આ દરેક રચના છે એ નરસિંહ મહેતાની છે. બાકી દાણ ચાતુરી છે એ ભક્ત કવિ દયારામની રચના છે. નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે? તો તેમના પદોમાં પ્રેમ લક્ષણા ભક્તિનું નિરૂપણ જોવા મળે છે. આગળનો પ્રશ્ન રિપીટ થઈ ગયો છે. આગળનો પ્રશ્ન છે, નરસિંહ મહેતાને કયા મંદિરમાં 7 દિવસ ભક્તિ કરતા ભક્તિનો ગાઢો રંગ લાગ્યો? તો ગોપનાથ મહાદેવ ભાવનગર જિલ્લાની અંદર જે મંદિર આવેલું છે ત્યાં આગળ એમને આ ગાઢો રંગ લાગ્યો હતો. આગળ જે પ્રશ્ન છે એ રિપીટ થઈ ગયેલો છે, એની પછીનો પણ રિપીટ થઈ ગયો છે. ત્યારબાદ સામળસાનો વિવાહ પણ રિપીટ થઈ ગયો છે. ત્યારબાદ એની પછીનો જે પ્રશ્ન છે એ પણ રિપીટ થઈ ગયો છે. ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજ્યું શિવ શ્રી ગોપાળ પંક્તિના રચયિતા કોણ છે? તો આ પંક્તિના રચયિતા છે કવિ નરસિંહ મહેતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન પણ રિપીટ થઈ ગયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાય છે? જ્યારે જતી વખતે જે પદો ગાતા તેને રામગીરી કહેવાય છે, અને જ્યારે પાછા ફરતા ત્યારે પ્રભાતિયા પદો તરીકે ઓળખાય છે. એટલે જતી વખતે રામગીરી ભેગી એકઠી કરતા એવી રીતે આપણે યાદ રાખીશું. અને ત્યારબાદ દામોદર કુંડમાં નાહીને પાછા આવતા ત્યારે ગામમાં પ્રભાત થઈ જતું, એટલા માટે પાછા આવતા ત્યારે આપણે પ્રભાતિયાને નામે યાદ રાખીશું. આગળનો પ્રશ્ન છે એ પણ રિપીટ થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ચાલુ રાખો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે.